દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી માલપુરમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની માંગણી। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માર્કેટ યાર્ડના પુરવઠા વિભાગના ગોડાઉનના બારદાન ન હોવાથી છેલ્લા 10 દિવસથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી અટકી પડી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। દૂરથી આવતા ખેડૂતોને 10 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે। પૃથ્વી ખેડૂતોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે। આર્થિક ફીસ વર્તોલગ્ન પ્રસંગોના લીધે અને હાલ ચાલતા સેવા સહકારી મંડળીના કેસીસી ટર્નઓવર કરવા માટે ખેડૂતો મજબૂરીમાં મુકાઈ રહ્યા છે અને ખેડૂતો બજારના સસ્તા ભાવે ઘઉંનું વેચાણ કરી રહ્યા છે। આ મુશ્કેલીમાં મુકાયેલ ખેડૂતોને વાતે ધ્યાને લઈ કિસાન સંઘ દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ઘઉંના બારદાનની વ્યવસ્થા કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોના ઘઉંની ખરીદી કરવાની ઉગ્ર માંગ કરી હતી અને ખરીદી કરવાની માંગણી કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે અટકી પડેલ ઘઉંની ખરીદી શરૂ કરવાની માંગ કરી છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર।